નવી જનરેશનના છોકરા ના હોય છે, અમુક હોય જે ખબર ના કહેવાય કે એ લોકોને હું કેવું મારા અનએજ્યુકેટેડ ઇડિયટ્સ કહીએ ને તો એ ચાલે. ઓખમાંથી પોણીમાં હું કહી જઈશ અત્યારે કે હું આમ રોતો જ નહીં, કારણ કે હું છોડી દીધું છું રોવાનું. અચાનક રૂંગું આવી જાય તો જરા માફ કરજો, પણ જો એવું થયું હતું, કારણ કે હું આ વસ્તુ સાબિત કરું છું કે હું એઝ અ ગે તરીકે જ છું, પણ હું આ વસ્તુ બોલ્યો નહોતો કોઈ દિવસ ગુજરાતી ગે એમ. એવા છોકરાઓ હોય છે અમુક, મારા આપણે ઘણા બધા ડીએમ આવશે, અમુક છોકરાઓનો ડીએમ મેસેજ આવું ને તમને એમ થાય કે આવા છોકરાઓ પડ્યા છે. શું વાત કરો? આવા અનુભવ તમારે થયેલા છે? બહુ અનુભવ, પણ હું હજુ સુધી આ વસ્તુ કોઈ દિવસ કોઈને નહીં કીધી. આ વસ્તુ આ હોય જાહેર મારા મમ્મી પપ્પાને નહીં કીધી. હું આવી બધી વાતો કે આવા છોકરાઓનો ફોન આવતા હોય છે સેક્સ્યુઅલ માટે તમે અવેલેબલ રહો એમાં માટે. એટલે બસ બધું ઇગ્નોર જ કર્યું અને એક મંત્ર લઈને હેડવાનું, ઓમ ઇગ્નોરાય નમઃ. ના પણ હમણાં વચ્ચે આવ્યું હતું ને, યુદ્ધ ચાલતું હતું કે સમવાનું છે ને રોકેટમાં બેહાડીને પાકિસ્તાન મોકલી દેવાનું. મારું પાકિસ્તાનમાં શું કામ છે, મને મોકલી દીધું. લગ્ન કરશો તમે? લગ્નની તો ઈચ્છા છે, પણ મને છોકરીઓ જોડે એટલી બધી ઈચ્છા નહીં. છોકરા સાથે કારણ કે ગોમડા લેવલમાં રહીને મા બાપ આ વસ્તુ સમજી બહુ મુશ્કેલ છે. એ મમ્મી તો વળી બહુ જમશે. એક સમયમાં પપ્પા થોડા આમ ગુસ્સે થઈ જાય અમુક સમયે, મમ્મી તો બહુ જમજશે. રિયલમાં મારે બધાને બતાવું છે, ગુજરાતમાં બધાને બતાવું છે કે હજી ઇન્ડિયાની અંદર, ગુજરાતની અંદર આવી ઘણી બધી ફેમિલીઓ છે, મારા ઘણા બધા ફ્રેન્ડ્સ ગે કોમ્યુનિટીની અંદર, કે જે લોકો સારી એવી જોબ કરતા હોય, પછી સારી એવી કોઈ કોમ કરતા હોય, પણ આઈડેન્ટિટી છુપાવવાની હોય ને ખાલી. અને મેન પુરુષનું મેન જે અંગ હોય છે ને એ કાપી નાખવું, એટલે કોઈ એમની નહીં કપાતું. એને એટલું છોટું માઇન્ડ સેટ કર્યું હતા ને માણસ એનું એક અંગ કાપતું હોય છે, અને એ ભગવાનનું આપેલું લ્યો. અને જે રોસ્ટ બનાવશે ને એ લોકોના ખરેખર મા બાપને એવું કેવું છે કે બેટા તું તારું કોઈક નવું લાય બજારમાં રોસ્ટ કર. ના નથી, પણ જીવનમાં આપણે બધા ટીકા ટિપ્પણીઓનો સામનો ક્યારેક ને ક્યારેક કરીએ છીએ, પરંતુ સોશિયલ મીડિયાના આવ્યા પછી આ ટીકા ટિપ્પણીઓ કમેન્ટના રૂપમાં જોવા મળે છે. હવે એવું બને છે કે ઘણા બધા એવા ક્રિએટરો છે કે જે કંઈક અલગ પ્રકારની વિચારધારાને માનસિકતા ધરાવતા હોય, એવા લોકોની કમેન્ટમાં આ ચોક્કસપણે નેગેટિવ શબ્દો કે અપશબ્દો જોવા મળે જ છે. એવા જ એક ક્રિએટર છે જેમનું નામ છે પુનિત, ડાન્સર પુનિત કરીને એમનું જે પેજ છે. પોતે સારા ડાન્સર છે, પરંતુ એક અલગ કમ્યુનિટીમાંથી આવે છે. અલગ એટલે કહું છું કે કમ્યુનિટીને કદાચ સમાજમાં ટેબુ ગણવામાં આવે છે. જી હા, હું LGBTQ કમ્યુનિટીની વાત કરું છું. એમની સાથે બેસી એમની જે કમ્યુનિટી છે, એમની પોતાની જે વિચારધારા છે, અને કઈ રીતના જ્યારે લોકોની નેગેટિવ કમેન્ટ આવે છે ત્યારે એને ઓવરકમ કરી અને આગળ વધે છે, એના ઉપર આજે વાત કરવાના છીએ. પોડકાસ્ટ તમે જોશો એટલે તમને સમજાશે જ. હું કોઈ વિચારધારાને અહીંયા પ્રમોટ નથી કરતો, હું બસ એ વિચારધારાને જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અને મારું પ્લેટફોર્મ હંમેશા કોઈ પણ વિચારધારાના સમર્થનમાં ક્યારેય નથી રહ્યું. માત્ર ને માત્ર એ વિચારધારાને લોકો સુધી પહોંચાડવાનું રહ્યું છે. તો ચોક્કસપણે તમને પોડકાસ્ટ જોઈને મજા આવશે. ચાલો શરૂઆત કરીએ. સ્વાગત છે પુનિત બેઠકના પોડકાસ્ટમાં તમારું. થેન્ક યુ સો મચ. કેમ છો? પહેલાં તો બસ મજામાં એકદમ. પુનિત, જનરલી તમે મારા પોડકાસ્ટ જોયા છે હું માનીને ચાલુ છું, અને ઘણા સમયથી એવી ઈચ્છા હતી કે એક વ્લોગર સાથે કોઈક પોડકાસ્ટ કરીએ અને સમજીએ કે કઈ રીતના એક વ્લોગ શૂટ થતો હોય છે, એની પાછળની પ્રોસેસ શું હોય છે. પણ એ કદાચ એવું થાય કે બહુ નાનો વિષય થઈ જાય એટલે આખો પોડકાસ્ટમાં આવરી લેવામાં અઘરો પડે. એટલે વિચાર્યો હતો કે એક પોડકાસ્ટ કરીએ, એમાં ખાલી વ્લોગિંગની સાથે સાથે કોઈ એવું વ્યક્તિ પણ લાવીએ કે જેની જોડે એક અલગ વિચારધારા છે અને એક દુનિયાને એક અલગ નજરે જોવે છે, લોકોને એક અલગ રીતે સમજવાનો ટ્રાય કરે છે અને પોતાની જાતને સમજાવવાનો પણ પ્રયત્ન કરે છે, સાથે પબ્લિક સાથે એટલો હળીને ભળીને રહે છે. તો એ જ વિષયથી આજે આપણે વાત કરવી છે. પુનિત, કઈ રીતના વ્લોગિંગની શરૂઆત થઈ? પહેલાં તો એકચ્યુઅલી મેં વ્લોગિંગની શરૂઆત કરીને એ વખતે મને ખુદને ખબર નથી કે હું વ્લોગિંગ કરવાનો છું. અને પહેલી વાત તો હું સાબરકોઠાની આ બધી ભાષામાં જ વાત કરીશ. જી જી. એટલે કારણ કે મારો ચાહકો બધા સાબરકોઠાનો વધારે છે, પ્લસ અમદાવાદનો હશે કે જેમનું મારી આ ભાષા બહુ ગમે છે. જી. કારણ કે શુદ્ધ ભાષામાં તો બધા બોલતો જ હોય છે, હાય ગાઈસ, હાવ આર યુ, આમ. પણ હું હાય ગાઈસ, શું કરો છો, બધા મજામાં છો, આમ છે તેમ છે, ડાયરેક્ટ વાત શરૂ કરી જ દેવાની. એટલે પબ્લિકને ગમે. કેવું છે સાબરકાંઠાનું કોઈ આવી જાય ને અચાનક તો જોતું જોઈએ કે ના ના, એટલે સાબરકાંઠાનો આ કોણ છે ભાઈ વ્લોગ કરે છે. હા જો હાલ ગુજરાતમાં તો જોજો તો સાબરકાંઠાના વ્લોગિંગમાં બહુ બધું ચાલે છે હાલ. પણ મને ખબર નથી કે આવું થશે. તો શરૂઆત જ્યારે થઈ ને ત્યારે હું ડાન્સના ઓર્ડર ચાલુ હતા મારા.
પછી મેં ચાલુ કર્યું, કીધું ચલો મારો જે મન ઓળખશે એ લોકો માટે તો હું કોક કરું એમ. અને નવો ફોન લીધો મેં, આઈફોન લીધો નવો, કારણ કે મારે એના પહેલાં વિવોનો ફોન હતો. તો ફોન નહોતો ને જે વખતે, એ વખતે હું બીજાના ફોન લઈને પછી હું વિડીયો ઉતારું ડાન્સના. પણ આમાં થયું એવું ને કે હવે એ લોકો મારા જોડે નહોતો, એટલે પછી મેં કીધું ફોનમાં વિડીયો ઉતારવો તો પડશે જ ગમે તે કરીને. એટલે પછી મેં ઉતાર્યા વિડીયો ડાન્સના, તો ડાન્સના વિડીયો થોડા ચાલે મારા એમ, કારણ કે રિઝલ્ટ ઉપર જાય ને અમુક, તો હું કીધું ચાલો મારી પબ્લિક હું એ બતાવું કે હું ઘેર હું કરું છું બીજું એમ. કારણ કે એ લોકો મને એઝ અ ડાન્સર તરીકે જ જોતો હતો, પુનિતભાઈ ડાન્સ કરવા આવ્યા આ જગ્યાએ, મસ્ત ડાન્સ કર્યો. તો મેં કીધું કે હાય ગાઈઝ, તો આજથી હું વ્લોગિંગની શરૂઆત કરું છું. ડિસેમ્બર હતી એ દિવસે, તારીખ મને એક્ઝેક્ટ યાદ નહીં, ડિસેમ્બરમાં જ મેં શરૂઆત કરી શિયાળાની ઠંડીમાં. કે હાય ગાઈઝ, હું આજથી વ્લોગ બનાવી, નાના મોટા ટૂંકા ગમે તેવા વ્લોગ આવશે એ તમે જોજો શાંતિથી અને મને નિહાળજો. પાછો તાત્કાલિક બીજો વિડીયો મેં નાખ્યો ને મેં થોડું ટોન બદલીને કીધું કે હાય ગાઈઝ. બધાને એવું લાગતું હશે કે આના વ્લોગ કોણ જોતું હશે, આમ છો તેમ છે, થોડું ટોન બદલીને વાત કરી. એટલે કે ના પણ હું મારા જે ચાહકો છે એમના માટે હું વિડીયો બનાવું છું, એ લોકો મને જોવા માગે છે એટલે. અને એ વિડીયો હું અપલોડ કરી દીધો. રાત્રે અચાનક હું જોયું ને તેના વ્યૂઝ વધી ગયા, 1,00,000-2 લાખ ઉપર વ્યૂઝ જતા રહ્યા. હું કીધું આવું છે અચાનક આટલા બધા વ્યૂઝ, કારણ કે હું તો આટલા વ્યૂઝ સપનામાં નહોતા વિચાર્યા. અને પછી કોમેન્ટો જોઈને મારા ધબકારા વધી જાય. પહેલાં તો એકદમ ખરાબ લેવલની ગારો, મોસ્ટ ઓફલી ગુજરાતી જ હતો બધો. અને જે નવી જનરેશનના છોકરાના હોય છે અમુક હોય જે ખબર ના કહેવાય કે એ લોકોને હું કેવું, મારા અનએજ્યુકેટેડ ઇડિયટ્સ કહીએ ને તો એ ચાલે. અમુક તો ભણેલા હતા, અમુક અભણ હતા, ખબર નહીં. પણ એ લોકોએ એવી કોમેન્ટો કરી હતી કે ખરેખર તો મને એમ થાય કે આ લોકો શું લખશે. કારણ કે આ વિડીયો જોવાવાળી પબ્લિક કેટલી હોય છે ખબર છે મને. ઘરડા માણસથી લઈને નાનું છોકરું એ જોતું હોય આ વિડીયો, અને કોમેન્ટ સેક્શન જુઓ તો છાપ કોના ઉપર કોની ખરાબ પડે, મારી તો પડવાની છે નહીં. એ લોકો જે એમની વિચારધારા મૂકીને જતા હોય છે ને અંદર. મારે તો હગાવાળાના ફોન આવી ગયા, મારા મમ્માના છોકરાનો ફોન આવ્યો, પુનિત વિડીયો ડિલીટ કરી દે, કોમેન્ટો જો આવશે આમ છે તેમ છે. એટલે પણ હું બોલ્યો છું અંદરથી, તો મને વિડીયો ડિલીટ કરવાનું કહેશો આમ. પછી એટલે શરૂઆત થઈ. પછી મેં કોમેન્ટ સેક્શન બંધ કર્યું કે શું થાય છે. પણ મને પાછું ફરતી જ વિચાર આવ્યો, તાત્કાલિક વિચાર આવ્યો, હું કોમેન્ટ સેક્શન બંધ કરી તો આ તો માણસો કોઈ સુધારવાનો શું નહીં. એટલે કીધું કોમેન્ટ સેક્શન ચાલુ જ રાખો, અને ચાલુ રાખ્યું તો બીજા દિવસે ચાલુ સતત. પછી હું તો બીજા દિવસે વિડીયો ચાલુ કર્યો, પાછો ફરતી વિડીયો બનાવ્યો હું એ ચા પીતા કે હાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ખબર નહીં આટલો નેરો માઇન્ડ લોકો કે હજુ તો મેં શરૂઆત જ કરી છે. અને એ દિવસ તો મારો બોલ પડ્યો એ દિવસથી કે મેં એ જ કીધું કે હાય ગાઈઝ, મને એવું લાગે છે ને કે ખરાબ કોમેન્ટો કરશે તો કરવા દો, કોઈ વાંધો નહીં. પણ મને એવું ખબર છે આજ સુધી કે જે ખરાબ કોમેન્ટો જેટલી કરશે એનાથી મારી જ આઈડી થોડી વધારે વાયરલ થશે, એવું કોઈ છે. અને રિયલમાં એ દિવસથી એ વસ્તુ સાચી પડી જ. એ દિવસથી મારી આઈડી ખરેખર વાયરલ થવા મળી. વ્યૂ આવ્યું એટલે મારા માટે મોટી વસ્તુ કહેવાય. એક સમયે 5,000 વ્યૂ આવું તો એ મારા માટે વધારે કહેવાય, કારણ કે 5,000 પબ્લિકે તમને જોવો છે ને. અત્યારે હાલ જમાનો કેવો છે, કોઈ તમને જોવા માગે છે એ જ મહત્વનું. કારણ કે રસ્તા પર હજારોની માણસમાં જ લોકો જતો હોય છે, પણ તમને કોઈ ટકીને જોવા છે. આમ આજની તારીખમાં હું જાઉં તો મને કીક પુનિત પુનિત પેલો છોકરો જાય વિડીયો બનાવશે ને એ છે ને, હા તમે જ વિડીયો બનાવશો ને. હું કીધું હા. એટલે પહેલાંની કમ્પેરિઝનમાં આજે ખરેખર બહુ બધું બદલાઈ ગયું છે. પ્લસ હાલની તારીખમાં એ કોમેન્ટો તો આવી જ છે, બંધ નહીં, ગાળો આવે જ છે લોકોને. રોસ્ટ વિડીયો બનાવવાવાળા બનાવશે. પહેલાં તો રોસ્ટ બન્યો પહેલા દિવસ બધું મારામાં એવું શું ખોમી શકે. હું રોજ દર્પણમાં જોઉં છું મારી જાતને કે મન તો મારામાં કોઈ ખોમી દેખાતી નહીં. એનો મતલબ કે મારી ઓખો તો કમ્પ્લીટ જ છે. એનો મતલબ કે બીજોની બધાની ઓખોમાં કોક તકલીફ છે. એટલે પહેલાં તો એ બધાની ઓખોની અંદર આપણે મોતિયોનું ઓપરેશન કરાવવું પડે એવું લાગે છે. ના પણ આ જે નેગેટિવ કોમેન્ટો આવે, ગાળો આવે, આનાથી કોઈ દિવસ ડિમોટિવેશન કે એવી કોઈ ભાવના આવે ખરી? ડિમોટિવેશન તો નહીં, પણ પહેલાં એક ધક્કા તમને દુઃખ થાય ખરું થોડું. આ લોકો મન કેમ, અને મા બાપ વિશે ગારો હોય, મન નહોતા બોલતા ને એટલું જ મા બાપ વિશે બોલ્યું. મા વિશે ગાર કાઢ્યું, બાપ વિશે ગાર કાઢ્યું, બેન વિશે ગારો કાઢ્યું. એટલે પછી મને એમ થાય કે મારા મમ્મી પપ્પાની કોમેન્ટો જોઈ તો શરૂઆતમાં મેં મમ્મીને, મારા પપ્પાને, મારા બેનને બધાને બ્લોક કર્યા હતા ઇન્સ્ટાગ્રામમાં. એ એટલા માટે નહીં કહું, એ જોવું તો એમનું કેવું દુઃખ થાય એમ. કારણ કે હું આ વસ્તુમાંથી હું રોયેલો છે, ઘણું બધું રોઈને એટલું રોયો છું ને કે ઓખોમાંથી પોણી મારે હુકાઈ ગયું છે અત્યારે. કે હું આમ રોતો જ નહીં, કારણ કે હું છોડી દીધું છું રોવાનું. અચાનક રૂંગું આવી જાય તો જરા માફ કરજો. પણ જો એવું થયું હતું. પછી મનમાં મમ્મી બોલી કે જેના તારા પપ્પાને તો તું અનબ્લોક કર, ગોપીને અનબ્લોક કર, તારા વિડીયો જોવા હોય તો એ લોકો શું કર્યું એમ. હું મમ્મી વિડીયો જોવા હોય તો જોજો, પણ પછી મારા પર ફોન ના કરતો કે જેના આ વિડીયો ડિલીટ કર, ઓમ છે તેમ છે પુનિત. મારું નિકનેમ જેના છે, મને ઘરમાં જેના જ કહીશે બધા એમ. એટલે પછી શરૂઆતમાં બધો મને બોલતો હતો. અમુક હગવાળાને એવા ફોન મેસેજ આવ્યા હતા મારા મમ્મીને કે ઓન મોબાઈલ જ ઉકલી આપ્યો છે તમે, આટલો મોંઘો મોબાઈલ ઉકલી આપવો પડે. એને હું એટલું બધું કરવાનું છે. પણ હું મોબાઈલ એકચ્યુઅલી મારા ડાન્સ માટે લીધો કે ડાન્સના વિડીયોમાં કેમેરામેન જોડે હોય, કેમેરો હોય, પણ એ લોકો મેરેજ ફંક્શનમાં જેનું લગ્ન હોય એના જ વિડીયો ઉતારતા હોય ને, આપણો પર્સનલ તો વિડીયો ના આપી શકે નહીં. એટલા માટે મેં
હપ્તેથી મોબાઈલ લીધો છે, હપ્તા હાલે ચાલુ જ છે હપ્તા, પણ એ લોકોને ખબર નહીં પડતી કે હપ્તા મારા ભરવાના છે, નેટ મારું બરસ, તો પછી કોમેન્ટો મને શું કરવા કરતા હોય. પણ મારા બધા ખાસા બધા પ્રેમીઓએ મને એવું કીધું છે કે કોમેન્ટો કરવા દે, હેટર્સના લીધે જ અમુક સમય તમે આગળ જશો, એ વાત સાચી છે, બધું સાચી વાત છેડો. એટલે બસ બધું ઇગ્નોર જ કર્યું અને એક મંત્ર લઈને હેડવાનું, ઓમ ઇગ્નોર આય નમઃ. બસ ઇગ્નોર જ કરવાનું, ઇગ્નોર કરવામાં જ મજા છે, કારણ કે હું અત્યારે ઓય બેઠો છું ને એ અમુક લોકોને ના ગમતું હોય. અને આ વસ્તુ જનતાને જોઈ ને એટલે એ લોકોને લાઈટ થઈ જાય કે ના ભાઈ આપણે ઓન ખોટું બોલતા હતા. એમને પણ આ પોડકાસ્ટ જોઈને ઘણા લોકો આમાં કોમેન્ટોમાં ગાળો લખવાના હા, એટલે મન બી કેવું હોય છે કે અમુક લોકો મારા વિડીયો આવતા ને કે તમારા વિડીયોમાં આવીએ, હું તો વિડીયોમાં તો મારા આવી શકો છો, પણ જો કોમેન્ટમાં તમારા લાયક કોઈ કોમેન્ટ આવી, બસ મને તમે એવું ના કહેતા વિડીયો ડિલીટ કરો, કારણ કે મારામાં તો તાકાત છે ખુદ કે હું વિડીયોની કોમેન્ટો વાંચું છું ને હું બિંદાસ હું શું કોમેન્ટો જો કરી રે આ ઘોડો હું કોમેન્ટો કરું છું, મને ખરેખર હું આવો મારા મમ્મીને બતાવું, પપ્પા જોજો અને હું કોમેન્ટ કરીશ, જોજો મારા ફ્રેન્ડોને હું વાત કરું. એક ભાઈ અમારા વિડીયો કોલ ચાલુ, અરે જોજો મને એક કોમેન્ટ આવી છે, એક ભાઈને એવી કોમેન્ટ હતી કે મોદી સાહેબનું હું એટલી રિક્વેસ્ટ કરવા માગું છું કે મારા 200 વોલ્ટમાંથી 100 વોલ્ટ લઈ અને ઓન કરંટ આપી દો તમે. બધું બોલા તે મને આવે ખુદ ન હોય કે સિરિયસલી આવે એમ માણસો પડે છે કે તમને મારવા માટે માગે છે. સૌથી ગંદામાં ગંદી કોમેન્ટ ગાળ સિવાયની કોઈ એવી વિયર્ડ પ્રકારની આવેલી હોય યાદ? બહુ બધી કોમેન્ટો, હું અમુક તો યાદ નહીં રાખતો કોમેન્ટો, બહુ ખરાબ કોમેન્ટો હોય છે, ગંદી કોમેન્ટો હોય છે બધી બહુ જ. ના પણ હમણાં વચ્ચે આવ્યું હતું ને યુદ્ધ ચાલતું હતું કે સમવાનું છે ને રોકેટમાં બેહાડીને પાકિસ્તાન મોકલી દેવાનું. મારું પાકિસ્તાનમાં શું કામ છે, મને મોકલી દીધું. હું તો થઈને ખાઈ ગઈશ કરે તો એ વધારે કંટાળી જાય. હું કીધું હોય શાંતિથી રહેવા દે યાર, સિરિયસલી બહુ કોમેન્ટો આવે છે. હું ટાઈમ લઈને પછી એવું હોય તો મોબાઈલમાં જોઈને તમને કોમેન્ટો સંભળાય. જી નહીં પણ એકચ્યુઅલી છે ને પોતાની ઉપર ટીકા થવી કે કોઈ ખરાબ વાતો આપણા વિશે સાંભળવી, કોઈ કોમેન્ટ કરે, ખરાબ કોમેન્ટ કરે તો એક દુઃખ થાય, લાગણી દુભાય પોતાની. એ કોઈ દિવસ એવું બને કે એના લીધે એવું થયું કે હવે કાલથી વ્લોગ નથી બનાવવા, છોડ દો, આ બધું નથી કરવું? ના, એક કે દિવસ એવું તો નહીં જ ફીલ થયું મને કે હું વિડીયો નહીં બનાવું. બેરી ઉપરથી એવું થાય ના હું વિડીયો બનાવી, હું શું કા વિડીયો ના બનાવું, હું તો કશું ખોટું કર્યું જ નહીં. અચ્છા, આ બનાવવા પાછળનું પર્પસ શું? પર્પસ હેતુ એ જ હતો. પહેલા કોઈ હેતુ નહોતું. પહેલા દિવસ હું જ્યારે વિડીયો બનાવવાનું ચાલુ કે હું મારા માટે વિડીયો બનાવ્યો હતો કે હાય ગાઈઝ હું પુનીત ઓમ છે, કારણ કે મને મારી રીતે મને ખુદનું જોવાની વધારે મજા આવે છે. અમુક લોકોને હોતો એવો કે મને પોતાની જાતનું જોવાની ગમતી જ નહીં, દર્પણમાં જોવાની ના ગમે. ગમે તેવા તમે પોતાની જાતનું દર્પણમાં જોવાની જ. સવારે ઉઠું હું તો હું પહેલાં દીપકનો દર્શન કરું, દીવો ચાલુ હોય ને માતાજીનો, પછી હું ડાયરેક્ટમાં મોઢું જોઈ લઉં ને દર્પણમાં જોવાનું, હા મસ્ત મૂડ થઈ ગયું છે, મસ્ત આજ તો ઊંઘ મસ્ત લીધી છે, બરોબર નહીં ઓમ છે તેમ છે, પોતાની જાતથી વાતો કરી લેવાની, પછી ઉપડી જવાનું, ફ્રેશ થઈ જવાનું, પછી ખાવાનું બનાવતું હોય, ચા બનાવતું હોય, વ્લોગ ચાલુ થઈ જાય મારો. એ રીતનું શેડ્યુલ હોય બધું. અચ્છા, હવે ઘણા લોકો એવો પ્રશ્ન મને પૂછ્યો હતો, મને કે પુનીત આવે ને તને પૂછજો કે મેલ છે પણ નેલ પોલિશ ને એવું બધું જે શણગાર છે એ બધા સ્ત્રીઓ જેવા કરતા હોય છે, એકચ્યુઅલી એ શું ફીલ કરે છે? એક પ્રકારનું જેન્ડર જાણવા માંગવા એમની ભાવના. નોર્મલ જેન્ડર અમુકના અંદર 6 સેન્સ હોવા જરૂરી છે, એનું જોઈને ખબર પડી જાય કે, કારણ કે બહુ બધા એલજીબીટી કોમ્યુનિટીની અંદર બહુ બધા અત્યારે હાલ બહુ વાત લોબી થઈ ગઈ છે, બહુ બધા. એવું નહીં કે મેલ ફિમેલ ટ્રાન્સજેન્ડર લેસ્બિયન કે એ બધું નહીં, એના સિવાય ઘણું બધું છે કે જે લોકોને ખુદને ખબર નહીં કે હું કોણ છું. એટલે એ વચ્ચે મને એવું હતું કે સિરિયસલી હું આ બધું કરું છું એના પાછળ હું પણ એઝ અ તમે ગે માની લો મને તમે, કારણ કે હું આ વસ્તુ સાબિત કરું છું કે હું એઝ અ ગે તરીકે જ છું, પણ હું આ વસ્તુ બોલ્યો નહોતો કોઈ દિવસ. પણ મારા એક ફ્રેન્ડ છે, ઇન્ફ્લુએન્સર જ છે, તમને એમના રીલ્સ જોયા એમને એઝ અ કોમેન્ટ કરી હતી મને ગુજરાતી ગે એમ, કારણ કે મોસ્ટ ઓફલી ગુજરાતમાં આ વસ્તુ હોય અમુક જગ્યાએ પણ એ લોકો બહાર ના પડતા હોય, કારણ કે તમે ગુજરાતમાં તમે જોજો ને તમે પોતાની છાપ બહાર પાડવા માટે છે ને તે લોકો અમુક તો બીતો હોય છે. આમ તમે તમે હોય બેઠા હશો માઇક જોડે, આમ તમે અંદરથી ઈર્ષ્યા રહ્યો, ઈર્ષ્યા કોઈના પર કરતા તમે બહાર આવીને બતાવશો કે હું ઈર્ષ્યારો છું, સ્વાભાવિક તો કોઈ નથી કરતું. હા ના બતાવો ને. એઝ આ વસ્તુ એવી જ છે, તમે અંદરથી ગે છો, લેસ્બિયન છો, તમે ખુદને ખુદ જોડીને શું કર્યો? અમુક નહીં હોય કે તમે તારા પૂરતું જ રાખ, પણ એ માણસ એના પૂરતું રાખીને કરે હું આમ એકલું તૈયાર થઈને રિવરફ્રન્ટ પર ફરવા જાય તો આમ એકલું એમની સિમ્પલ રીતે જાય. આ રીતે એના અંદરના શોખ કેટલા હોય. મને આ રીતે વિનંતી પહેરવાની ગમતી હોય, નેલ પોલિશ કરવાની ગમતી હોય, આ બધું હું એકલું ક્યાં હું અંદર છુપાવું? એટલે હું અમુક વસ્તુ પહેરીને જવાની, પબ્લિક હું વિચારશે એના ઉપરથી આપણે કશું વિચારવાનું નહીં. આ ઇમોશન જ્યારે તમારી અંદર આવ્યા ત્યારે તમે એ સમાજમાંથી જ આવો જે સમાજમાં આપણે બધા રહીએ છીએ, નોર્મલ. એટલે આમાં આ માનસિકતા થોડીક અલગ પ્રકારની છે. સમય જતાની સાથે હવે લોકોએ સ્વીકૃતિ આપી છે, સરકારે કાયદાઓના ધોરણ ઉપર પણ આની સ્વીકૃતિ આપી છે, પણ જ્યારે
પોતાને પહેલી વખત આ અનુભૂતિ થઈ કે ને મને તો સ્ત્રીઓ નથી પસંદ, પુરુષો પસંદ છે, એ સમયે આજે નેલ પોલિશ કરવી, આ બધો વિચાર કરવો અને ખુલીને લોકો સમક્ષ આવવા માટે એ શરૂઆતી તબક્કે બીક લાગી હતી અને પોતાની જાતને સ્વીકારી શક્યા હતા કે લોકો સમક્ષ રજૂ કરી શક્યા હતા એ વખતે જ્યારે પહેલી વખત આ ભાવ આવ્યો ત્યારે? પહેલી વખત જેના ભાવ આવ્યો હતો ને એ વખત ખુદને પહેલાં તો ખબર ના પડે તમને ગમે તમે શું કરો છો. નાના છોકરાને ખબર પડતી હોય છે એ શું કરે છે, મારે છે, કોઈ વસ્તુ તોડી નાખે ના ખબર હોય ને એ વખતે એવું જ હોય છે. આ શરૂઆત મોટા તો થઈ જ જશો તમે, પણ તમારા જીવનની આ જ રિયલ જિંદગી જીવવાની જે શરૂઆત આવે છે ને એ વખત તમે ખુદ અંજાનો છો કે હું શું કરું છું, આ વસ્તુ હું નહીં કરતો એ બધી. અને જ્યારે શરૂઆત મેં કરી ત્યારે હું એઝ અ નોર્મલ જ હતો. સ્કૂલથી જ મને સ્ટેજ ફિયર નહોતું, એટલે સ્કૂલમાં કોઈ દિવસ હું મેલનો રોલ લીધો જ નહીં. કોઈ દિવસ હું રાજા ના બનું, ઓલવેઝ હું એક સ્કૂલમાં રાણી જ બનતો, રાણીનું રોલ જ લઉં. એટલે નાનપણથી જ આ વસ્તુ મગજમાં ફિટ થઈ ગયેલી છે ઓલરેડી. અને ઉપર શોખે એવા જતા મને નાનપણથી જ. છોકરીઓ જોડે જ હું બેહું. કોમ્પ્યુટર સર ક્રિકેટર મારતા હોય ને તો છોકરાઓ ભલે ક્રિકેટર રમતા, પણ હું છોકરીઓને કોમ્પ્યુટર એટલે બે હું કોમ્પ્યુટરમાં જઈને જ બેહું. કોમ્પ્યુટર ચલાવવાનું હોય, એમના જોડે ખોખો રમવાની હોય, પછી ચા મૂકવાની હોય. સ્કૂલમાં કોઈ છોકરીઓની જે પ્રતિયોગિતાનો ભાગ લેવાનો એમાં હું જ રહું. છોકરાઓ જોડે મારે બને પણ નોર્મલ તો હું જ કે ભાઈ બસ લેસન લખવાનું હોય બે, બીજી બધી કોઈ ગોસિપ કરવાની એ બધી મને જોડે ગમત ના. અને ઓલરેડી એ સમય એવો હોય છે ને તમારું કે એ વખત તમારું કુદરતી રીતે તમારું વાતાવરણ એવું જોડે કે હું તમારી જોડે બોલું છું, મારે આ રીતે બોલો છો. હું સ્કૂલમાં બોલું ને તો હું આ રીતે બોલું કે જુઓ ગાઈઝ આ સમજાવવાની એક હાથેથી હું સમજાવું. તો એટલે અમુક છોકરા બધા એવા ના હોય, અમુક છોકરા એવા હોય કે જે તમારી મજાક ઉડાડી દીધી મુદ્દા ઉપર, મનમાં હસતા હોય ને એવું બધું કરતા હોય. એટલે આપણને ખુદનું સિક્સ સેન્સથી ખબર પડી જાય કે આ આપણી મજાક ઉડાડે છે. એટલે એનાથી ઓલરેડી બોન્ડિંગ બને જ નહીં તમારું. પણ છોકરીઓનો સ્વભાવ એવો હોય છે ને, અમુક છોકરીઓ એવી હોય ને કે તમને એવું ફીલ જ ના કરવા દી કે આ માણસ આપણાથી અલગ છે. આ છોકરીને ખબર હોય કે આ માણસ ગમે તે પણ આપણે એનાથી સેટ થઈ જશે એટલે અલગ જ છે. અને મારી નેલ પોલિશ જોઈને તો બહુ શરૂઆતમાં જ એટલી હેટ મળે છે ને મને કે તમે છોકરો થઈને છે નેલ પોલિશ લગાવો છો આમ છે તેમ છે. પણ ભાઈ મને ગમે છે નેલ પોલિશ લગાવવાની, એટલે હું લગાવું છું નેલ પોલિશ. અને મારો શોખ જ એ છે, મને ગમે છે. એઝ અ હું ડાન્સર છું, પણ આજ સુધી હું આ વસ્તુ છુપાઈ હતી કે હું ડાન્સ વસ્તુ હતી ને એટલા માટે હું આ વસ્તુ બહાર નહોતો પાડતો. ચાલો હડ એમાં તો મને જીવવા મળે છે, એઝ અ ડાન્સર તરીકે હું જીવું છું આ રીતે. પણ એવું ને 24 કલાક હું એ ડ્રેસમાં નહીં રહી શકતો. 24 કલાક ના, એઝ અ ગે તરીકે તો એ મને સ્વીકાર લો, કારણ કે હું એ જ માનું છું મારા જાતને એઝ અ ગે, ગુજરાતી ગે. એ ભાઈને વિડીયો જાણ બનાવ્યો હતો ને એમને એવું લખ્યું હતું મને આમ પહેલાં તો મને ગુસ્સો આવ્યો હતો કે આ ભાઈ છે આવું બોલે છે, મને ગુજરાતી ગે એટલે ખરાબ વેમાં બોલું છું કે સારા વેમાં બોલું છું. પણ એમનો મારા પર મેસેજ આવ્યો, પછી મેં એમને વાતે કરી હતી કે તમારો મકસદ શું સા કહેવાનો. એમ કે ના મેં ગુજરાતીમાં આવો ગે પહેલો જ જોયું કે જે બિંદાસ બોલે છે, બિંદાસ પબ્લિક વચ્ચે જઈને હાઈ ગાઈઝ કરે છે. એટલે મેં કીધું સારું ચલો એ હારા વીમાં લીધું છે તો પછી હાલ બે દોસ્ત જ છે સારા એવા, મસ્ત મજા આવે છે. યાર કબીર કરીને છે, બહુ કેનેડામાં રહે છે. અચ્છા, હવે સોશિયલ મીડિયાની અંદર આજે મેં કીધું કે હેટ રેટ મળે, પણ એક પ્રેમે મળી રહ્યો છે હવે છેલ્લા થોડાક સમયથી. કે પ્રેમ તો બહુ જ અદ્ભુત. બરોબર છે, કારણ કે મારી ટીમ તમારી સાથે વાત કરતી હશે તો મારી ટીમે કીધું કે એમના કોઈક ફેન્સ મળવા આવ્યા હતા ને એટલે એમને ફોન નથી ઉપાડ્યો અને હવે ફોન એમનો આવ્યો. એટલે મને નવી લાગી કે તમને મળવા માટે તમારા ફેન્સ લોકો ઘરે આવે છે કે બહારથી એટલો બધો મોનસો આવશે ને, અને પછી આવું તો ગિફ્ટ લઈને આવું મારા માટે. અને આ જુંદી આવડો મોડો થયો ને પણ મને કોઈ દિવસ કોઈની બર્થડે પર ગિફ્ટ નહીં આપી. ખાલી એક વખત બર્થડે પર પેસ્ટ્રી કાપી હતી પેલા વર્ષે કાપી હતી. અને આ વર્ષે મારા બર્થડેમાં તો તમે વિચાર્યો એઝ હું તો વિચાર્યું નહોતું કે મને કોઈ મનાલી લઈ જાય બર્થડેની ગિફ્ટની અંદર ટ્રીપ આલી મને બર્થડેની જ મનાલીની. તો મારા જીવનમાં તો ખરેખર 2025 કહું તો બહુ નસીબદાર છે મારા માટે, બહુ જ લકી સાબિત. લગ્ન કરશો તમે? લગ્નની તો ઈચ્છા છે, પણ કોઈ એવું સારું મળે તો લગ્ન કરીએ ને. એટલે છોકરા સાથે છોકરી સાથે? મને છોકરીઓ જોડે એટલી બધી ઈચ્છા નહીં લગ્ન કરવાની. છોકરા સાથે. પણ હા, છોકરા સાથે વાત સાચી છે, પણ હાલ હું ટાઈમ લઉં ને તો મને હાલ એ યાદ નહીં આવતું, કારણ કે હું હાલ એટલો બિઝી છું ને. અને અમુક સમય એવી વાતો મને મળતી હોય છે ને બધી, કારણ કે ગુજરાતની અંદર એવા છોકરા મળવા બહુ મુશ્કેલ છે. તમને ખબર નહીં હોય આના પાછળ આ એક જણે કેમ ઘી કહેતા તો માણસ કહી દેશે ને, પણ એના પાછળનું રહસ્ય એવું છે. પોતાની જાતને ભલે મર્દ કહેતા હોય અમુક છોકરાઓ આમ છે તેમ છે, ગમે તો ઓમ કરતા હોય, મૂછ છોકરા હાથ ફેરવતા આમ છે તેમ છે. પણ એ છોકરાઓને અમુક સમય જાણે કોઈ છોકરી સાથ ના આપતી હોય કોઈને, તો અમુક સમય છોકરાઓથી એ લોકો પોતાનું પેલું ચલાવતા હોય છે. પણ એ બહાર બતાવે ના કોઈને, બહાર તો ખાલી મર્દ થઈને જ ફરતા હોય. છોકરાઓને ખીજાવતા હોય, આ બધું કરતા હોય. અમુક એવું સપોર્ટથી આગળ આવતા હોય છોકરાઓ, ઘણા બધા એવા છોકરાઓ છે, પણ એ બહાર ના પડવા દી, પર્સનલ હુંદી જ રાખતું એમ, ઘેર ખબર નહીં પડવા દઉં. અમુક એવા હોય છે જેની ગર્લફ્રેન્ડ હોય પણ ઓલરેડી છોકરીને લઈને ફરતા હોય, ગર્લફ્રેન્ડ હોય પણ કોઈ છોકરાને લઈને ફરતા હોય.
બે લાઈફો એ લોકો બરબાદ કરતા હોય છે. એવા છોકરાઓ હોય છે અમુક. મારા આપણે ઘણા બધા ડીએમ આવશે, અમુક છોકરાઓનો ડીએમ મેસેજ આવું ને તમને એમ થાય કે આવા છોકરાઓ પડ્યા છે. શું વાત કરો? આવા અનુભવ તમારે થયેલા છે? બહુ અનુભવ, પણ હું હજુ સુધી આ વસ્તુ કોઈ દિવસ કોઈને નહીં કીધી. આ વસ્તુ આવું હોય જાહેર કરું છું. મારા મમ્મી પપ્પાને નહીં કીધી હું આવી બધી વાતો અમુક તો. કે આવા છોકરાઓનો ફોન આવતા હોય છે. ફક્ત ખાલી તમે સેક્સ્યુઅલ માટે જ તમે અવેલેબલ રહો એ મામા માટે. અને આ વસ્તુને પછાડીને પછી આગળ આવું ને એટલે બહુ મોટી વાત છે આ વસ્તુ. કારણ કે હું જે આ રીતે બોલું છું ને હાલ મને ખબર નહીં ઓના બોલ્યા પાસે હું રિસ્પોન્સ આવે બધાનો, પણ મને એવું લાગે છે કે સારો જ રિસ્પોન્સ આવે બધાનો. પણ બહુ દુનિયા એવી જેવી દેખાય છે ને બહારથી એવી નથી. અંદર જઈને તમે જોજો. એવા છોકરાઓ મારા જોડે કોન્ટેક્ટમાં આવેલા છે ને એ લોકો આમ લાગે કે વાહ વાહ વાહ, પણ અંદરથી મગજમાં અલગ જ ચાલતું હોય કોક. એવા છોકરાઓ છે કે તમે એમ ખાલી પર્સનલમાં જ આ રીતે વાતો કરો આમ છો તેમ છો, પણ રિયલમાં પબ્લિક આગળ નહીં. એટલે હું એ બધું તો છોડી દીધું છે. મને આમ હાલ ઈચ્છા નહીં એવી રિલેશનમાં જવું કોમ છે તેમ છે. હું મારી જિંદગી જીવું છું બસ. મારી જિંદગી બિંદાસથી જીવવાની, જેવું શું એવું રહેવાનું, મેકઅપ વગર રહેવાનું, મેકઅપ વગર જવું હોય તો જવાનું, મેકઅપ કરીને જવું હોય તો જવાનું, જેને જે વિચારવું હોય વિચારે, પોતાની લાઈફ જીવવાની. મમ્મી પપ્પા મને બહુ જ સપોર્ટમાં છે એટલે મને કોઈની ચિંતા નહીં. મારા મમ્મી પપ્પા બહુ જ મસ્ત છે. કુદરતી સારું કહેવાય કે મારા મમ્મી પપ્પા સારો છે, કમ્પ્લીટ સમજીજો. કારણ કે ગોમડા લેવલમાં રહીને મા બાપ આ વસ્તુ સમજી બહુ મુશ્કેલ છે. એ મારા મમ્મી તો વળી બહુ જમશે. એક સમયમાં પપ્પા થોડા આમ ગુસ્સે થઈ જાય અમુક સમયે, મારા મમ્મી તો બહુ જમજશે. અને મારા મમ્મીએ જાણની સમજતી હતી ને એ વખત ઇનામોએ આ વસ્તુ, કારણ કે દરેક મા બાપ અચાનક આ વસ્તુ એક્સેપ્ટ ના કરી શકે. હું ખુદ ના કરી શકું ને તમે ના કરી શકો. પણ મારા મમ્મીની જિંદગીમાં સમય આવ્યો ને જેને અનિરુદ્ધ આચાર્યજી છે ને જે બહુ વાયરલ થયા ખબર છે, એમની કથા જ્યાંથી મારી મમ્મી ચાલુ કરીને ખબરવાની, પછી મારા મમ્મીનામાં આખો અલગ ચેન્જ આવ્યો. હાલે જ્યાંના લડ્ડુ ગોપાલની પૂજા કરીએ છીએ અમે બધું, એટલે મારા મમ્મી આખી ચેન્જ થઈ જશે. એટલે મારા મમ્મીની અંદર બહુ બધું આવી જશે. આમ તો કહીએ ને આપણે એક એવી શક્તિ ને કે જે બધું સ્વીકારશે. એ શક્તિ તો મને. હું તમને મારી જ વાત કરું ને તો લગભગ કદાચ 2 મહિના પહેલાં હું તમારો પોડકાસ્ટ ના કરતો. જે રીતની મારી માનસિકતા હતી એ પ્રમાણે, જે સ્વીકારવામાં મને કંઈ વાંધો નથી, હું એવો હતો. પણ મારી એક મિત્ર સાથે વાત થઈને એ મિત્રે મને બહુ સરળતાથી સમજાવ્યું કે સમાજની અંદર દરેક પ્રકારના લોકો છે, દરેકની એક અભિવ્યક્તિ છે અને એમને એ રીતના એમનો મૌલિક જીવન જીવવાનો અધિકાર મળેલો છે. તમારે એને સ્વીકારવો જોઈએ. સ્વીકારી ન શકો તો સાંભળવા જોઈએ દરેક લોકોને. અને આ પ્લેટફોર્મને, આ માધ્યમ એવું છે કે જ્યાં અલગ અલગ લોકોને, અલગ અલગ વિચારધારાના, અલગ અલગ વ્યક્તિત્વ ધરાવતા લોકોને આપણે બોલાવતા હોઈએ છીએ, એમને સાંભળતા હોઈએ છીએ. એક સમાજની અંદર એક સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે ભાઈ દરેક લોકોની એક પોતાની એક વ્યક્તિગત આભા છે. અને તમને બોલાવવાનો આ હેતુ એક એ જ હતો કે કદાચ આ જે ટેબુ છે સમાજમાં, અને ના હું આના સમર્થનમાં છું, ના હું આના વિરોધમાં છું, બહુ સ્પષ્ટપણે કહું તો, પણ હું સમજી રહ્યો છું કે છે શું, મારે સમજવું છે. કારણ કે મારા જેવા કેટલાય લોકો જેને ખબર જ નથી. કારણ કે અમે જે રીતના ઉછર્યા છીએ એમાં અમે એક પુરુષ, સ્ત્રી અને 2-3 પ્રકારના જેન્ડરોથી જ અમે વાકેફ છીએ, એનાથી વધારે કંઈ જાણતા નથી. એટલે તમારા જેવા લોકો જ્યારે મળીને સમજાવે કે ના અમે પણ છીએ, અમારી પણ એક આઈડેન્ટિટી છે, ઓળખ છે, ત્યારે કદાચ મારા જેવા લોકો સાંભળે છે અને યોગ્ય બુદ્ધિના લોકો કદાચ એને સમજવાનો પણ પ્રયત્ન કરે છે. મારે છે ને હવે એક વિષય એવો પૂછવો છે કે જ્યારે કોઈ બાળક છે એના ઘરમાં આવી પરિસ્થિતિઓ થતી હોય છે ત્યારે ઘરના લોકો જ એનાથી મોઢું ફેરવી લેતા હોય છે. એક અલગ કમ્યુનિટીમાં એને મોકલી દેવામાં આવતો હોય છે અને ઘણા ખરા લોકો એમના પરિવારથી દૂર રહેતા હોય છે. એક એવો પણ ગુજરાતનો જ કદાચ કિસ્સો છે કે એમને બહુ જબરજસ્તી લગ્ન કરાવવામાં આવ્યા હતા, એ ગયા હતા તોય, અને દેન આફ્ટર એમને કન્ફેસ કર્યું કે ના હું ગે છું. અને માનવેન્દ્રસિંહ ગોહિલ એમનું નામ છે, એક રાજવી પરિવારમાંથી એ જોડાયેલા છે, કદાચ આપ જાણતા હો તો. બરાબર છે. એમનો પણ અમે શરૂઆતી તબક્કામાં એક પોડકાસ્ટ કરેલો છે. આવી જે સભ્યતા અને સમાજ છે, આના પ્રત્યે તમારી કે તમારા જેવા લોકોની પ્રતિક્રિયા શું હોય છે? પ્રતિક્રિયામાં તો એવું છે ને કે ખરેખર એ લોકો ખરેખર સમજવું જોઈએ. બધી ફેમિલી એવી નહીં હોતી હો. અમુક ફેમિલી એવી હોય છે કે જે લોકો એક્સેપ્ટ કરી જ દેતા હોય, પણ એમનું ઓનું નોલેજ ના હોય. ખાલી એ જે કરતો હોય ને એને કરવા દે બસ. પણ જે દિવસ એનો હક માગવા જાય ને કે મારે આ કરવું છે, એ દિવસથી જે લોકો એવું કરતો હોય છે. કારણ કે રોજ ઘેર છોકરું ગમે તે કરતો હોય, માતા પિતા માટે છોકરું જ છે, પણ જે દિવસ એના માટે નહીં કરતો હોય, સમાજ માટે અમુક તો કરતો હોય છે. સમાજવાળો બધો આખો દિવસ ચૂંધી મગજ ખાઈ જોયું કે તમારો છોકરો આમ કરે છે, તેમ કરે છે, આમ કરે છે, તેમ કરે છે. એટલામાં ઈઓના ડરથી આ લોકો આવું કરતો હોય છે. એ લોકો રિયલમાં એવો નહીં હોતો.
કારણ કે કોઈના મા બાપની વિના ઈચ્છા થાય કે મારા છોકરાને હું તળ છોડી દઉં એમ, પણ એ બધાના ડરથી એવું કરીશ. મારા ઘરમાં જ મને પહેલાં એવું થતું હતું ને કે મારા મમ્મીને મને પપ્પાને કે અમારે બધાનું હું જવાબ આપવાનો, તું આમ કરીશ, નેલ પોલિશ લગાવીને ફરીશ ને. હાલે અમુક સમય મારા નેલ પોલિશ લગાવું મારા પપ્પા મને કહે કે જેને હું કે અત્યારે હું લગાવીશ નેલ પોલિશ, ચોક જવાનું એ વખત લગાવજે ને આમ સાથે. પપ્પા મને ઘેરે ગમે છે, મને મારા નખ એમ નહીં ગમતા, મને અમુક સમય ગમે, પણ જ્યાં અમુક સમય હું ખુદ કંટાળી જાઉં નેલ્સથી, હું નખ કાપી નાખું, એકદમ નોર્મલ થઈ જવાનું. કારણ કે રસોઈ કરતા હોય એટલે નેલ્સ ના જોવું તમારા. અમુક સમય મારે હોય છે નેલ્સ, પણ અમુક સમય હું બોરિંગ થઈ જાઉં ને એટલે કરી નાખું. એટલે મા બાપના અંદર જ સજી છે એ બધું, હાલે છે બધું, ઘણું બધું હોય છે. પણ જેમાં હું જે રીતે બહાર આવ્યો છું ને એ રીતે ખરેખર બીજો છોકરાને બહાર આવવા માટે ખરેખર પહેલાં તો પોતાની જાત પર મહેનત કરવી પડે. રહ્યું મને એક વસ્તુ ખબર પડી જશે, ફોન આવ્યા બસ હું ભલે વાયરલ થયું, પણ પપ્પા મને કહેતા એવું કે અમને વહેલા ખબર હોત તો તને અમે વહેલા ફોન લઈ આલો, હું વહેલા વાયરલ થઈ જવો તો વધારે મજા આવત એમ. પણ પપ્પા હું વાયરલ થવા માટે વાયરલ નહીં થયો. રિયલમાં મારે બધાને બતાવું છે, ગુજરાતમાં બધાને બતાવું છે કે હજી ઇન્ડિયાની અંદર, ગુજરાતની અંદર આવી ઘણી બધી ફેમિલીઓ છે, મારા ઘણા બધા ફ્રેન્ડ્સ ગે કોમ્યુનિટીની અંદર, કે જે લોકો સારી એવી જોબ કરતા હોય, પછી સારી એવી કોઈ કોમ કરતા હોય, પણ આઈડેન્ટિટી છુપાવવાની હોય ને ખાલી બહાર ના આવી શકે એ લોકો, એને જોબ પૂરતો જ રહ્યું. પણ એવી ઘૂટીને જિંદગી જીવવાનો શું મતલબ? પણ એ હેના માટે જીવશે? મમ્મી પપ્પા માટે, કે મારી મમ્મી પપ્પાને કોઈ કશું કહી ના જાય એના માટે જીવતો હોય છે. કઈ એની બેન બેનની હારી હોય તો સાસરીવાળા લોહી પીજો હોય. પણ મારા કિસ્સામાં આખું અલગ છે, કારણ કે હું પહેલાંથી એઝ આર્ટ હાથી જોડાયેલો છું ને, ડાન્સર હાથી, એટલે મને મારો સમાજ આખો ડાન્સથી બહુ ઓળખશે. મારા સમાજમાં હું ડાન્સર તરીકે બહુ જ ઓળખાઉં છું, કે ડાન્સ કરવા જવું એટલે મને પુનિતનો ડાન્સ એટલે મજા આવી જાય. કોઈ બોરિંગ લેક્ચર ચાલુ હોય, કોઈ હોય ગમે તે હોય, પણ હું જાઉં મારો ડાન્સ આવે ને એટલે બધાને ઊંઘે ઉડી જાય એમ, કારણ કે મારા ડાન્સ જ એવું હોય. એટલા આ ડાન્સનો શોખ ક્યારથી જાગ્યો? બચપનથી જ, સ્કૂલ લાઈફથી જ. સ્કૂલમાં કોઈ અભિનય ગીત હોય, પ્રાર્થનામાં અભિનય ગીત હોય તો અભિનય ગીત મારે જ કરવાનું. અને સોરી તમે જે પ્રશ્ન પૂછો એ મને થોડો હજી અલગથી સમજાવજો, હું એનો જવાબ કમ્પ્લીટ આપી. ના, જવાબ તમે બહુ પરફેક્ટ આપ્યો એનો, એટલે મારો પ્રશ્ન બસ એટલો જ હતો, તમે જવાબ એનો પ્રોપર આપ્યો છે. પણ હવે જે વાત કરવી છે ને એ કંઈક અલગ રીતે છે. તમે કીધું કે નાનપણથી ડાન્સનો શોખ હતો, અત્યારે પણ ઘણા બધા સ્ટેજ શો તમે કરતા હો છો. તમારી હવે આ વસ્તુ કોઈની આવકના પેરામીટર તો ન જ જાણવા જોઈએ, બટ એક કહેવાય છે કે તમને એવું લાગે છે કે કોઈ એવી ફિલ્ડ છે કે ક્ષેત્ર છે જેની અંદર ડાન્સ સિવાય બીજી કોઈ ફિલ્ડમાં તમારે કામ કરવાની ઈચ્છા છે? એ હજુ મેં એટલું બધું નહીં વિચાર્યું, પણ એઝ કોઈ પણ વસ્તુ હું એટલું બધું કોઈ વિચારતો નહીં. હું પહેલાં કશું નહીં વિચાર્યું, કારણ કે મારી એક એવી છે ને, હું પહેલાં વિચારું છું થતું જ નહીં. એ વાત છે. પ્લસ હું એવું તો કોઈ વિચાર, પણ હું બધું મલ્ટી વસ્તુ કરું છું, મલ્ટી ટેલેન્ટેડ છું, મને બધું જ આવડે છે. તો એ મને ગમે તે અભ્યાસ થાય, મને એમ કહે કે આ બધું સાફ કરી નાખ, આ મસ્ત સેટઅપ કરી નાખ, હું એ કરી નાખું. કિચનમાં જઈને તમે એમ કહો કે થોડું પુનિતભાઈ ઓય આવ્યા છો પોડકાસ્ટ મૂકીને થોડા માટે ખાવાનું બનાવી દો ને, હું ખાવાનું એ બનાવી દઉં. કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિને હું પહેલાં તો છે ને તે પેલું ઉદાસ ના કરું. તો મને જો ગમતી વસ્તુ કરવી હોય તો હું કરી દઉં. કમ્પ્લીટ કોમની બાબતે હોય તમે એમ કહો ખાલી એક શૂટ કરું છું, તમે એક ડાન્સ માટે એક્ટિંગ કરી દો તો હું એક્ટિંગ એ કરી દઉં. અચ્છા, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ને એવું બધું આવે જ તમારી જોડે હવે? કારણ કે હવે સારા એવા નંબર છે, ફોલોવર છે. એટલે અમુક હિંમતનગર લેવલના હોય બધા, આ બાજના લેવલ, એ બધા દુકાનદાર હોય, પછી કોઈ મેકઅપ આર્ટિસ્ટ હોય, એ બધા ડીએમ આવશે, પણ જસ્ટ તમે આવજો, અમે તમને ફ્રીમાં કરી આપશું એમ. એટલા સુધી આવ્યું છે હજુ સુધી, હજુ કોઈ પેડ પ્રમોશન નહીં આવ્યું મારા અંદર. આવ્યું હશે તો પણ અમુક સમય મને ઇન્ટરેસ્ટ ના હોય, કે એવી જગ્યાએ હું ઇન્ટરેસ્ટ ના હોય. ગેમનું બધું આવે છે પણ મને ગેમમાં ઇન્ટરેસ્ટ નહીં. હું ખુદ ગેમમાં રમવા બિલીવ નહીં કરતો. હું બધા મોબાઈલમાં ગેમ રાખતો જ નહીં. એટલે હું બધા બધા ગેમિંગ ઝોનમાં બધા, કારણ કે હું કિસ્તા હોતા બધા ફસાતા હોય છે જીવનમાં. હવે આગળ શું કરવું છે? સપનું શું છે આગળ કરવાની? બસ આગળ તો વ્લોગિંગ કરું છે થોડું ઘણું, ચોક કોમેડીમાં રોલ બોલ મળી જાય તો મજા આવે. બધો મને એવું નથી કીધું, હું તો આજે કીધું પણ કે પુનિતભાઈ તમે કોમેડી સારી કરો છો, તમને આ લગતો, કારણ કે મૂવીની અંદર શું છે ખબર છે, આવા રોલના છોકરાઓ લાવવા જરૂરી છે. કારણ કે તમે જોજો પિક્ચર બતાવો છો, સાચી વાત છે, પિક્ચર બતાવો, પણ પિક્ચરમાં ખાલી 3 જ જેન્ડર નહીં હોતો, ઘણો બધો જેન્ડર હોય છે. પબ્લિક ઘણી બધી હોય છે, તમે એ ને બતાવો. અને હાલ તમે જોજો ઇન્ડસ્ટ્રીમાં કેવો, બોલિવૂડમાં કેવો બધા બહુ બતાવું છે. હમણાં મેં મૂવી જોવા ગયા હતા ને અમે, તો એમાં કાર્તિક આર્યનનો જે રોલ બતાવ્યો હતો ને, જે આ રોલ બતાવ્યો હતો, તો એ જોયું હતું મૂવી ભૂલભુલૈયા 3. એમાં આ રોલ સડનલી હું રોતો તો, મારો ફ્રેન્ડ આવી, ફર્સ્ટ મુલાકાત હતી અમારી, એ બી આમાંથી જ હતો, બે જોવા ગયા હતા, અમે રોતા હતા સતત, કારણ કે અમારી આખો આગળ અમારું જીવન બતાવ્યું મને, કે જે માણસ માતા પિતાના આગળ અલગ રહેશે, પણ જેને રૂમ બંધ કરે ને જે એનું, એ વખત માણસ અલગ હોય છે. આખું કોસ્ચ્યુમ પહેરીને ડાન્સ કરતો હોય, એની અંદર જે ફિમેલના જે હોર્મોન્સ હોય એ જાણે જાગે ને, એટલે એ માણસ આમ અલગ જ બની જાય. આમ ડાન્સ ચાલો ને એટલે આખે આમ હાથના મૂવમેન્ટ બદલાઈ જાય, આમ મજા, એ પોતે મજા લે, અને એમાંથી એ ખરેખર આમ જીવન જીવતો હોય. પણ જાણે પછી બહાર આવે ને એટલે પછી સીધું થઈ જવું પડે, ના ભાઈ આમ થોડું
સીધો થઈ જઈએ આપણે ને કોખું કે પણ હું એ નહીં વિચારતો. હું અત્યારે હાલે ઓમ નમ બહાર જવું હોય તો જતો રહું. મન છે ને એવું ગમે છે લોકો મને જોવું બેરી, બસ હું એવું કરું છું. હું કોઈને એવું નહીં કહેતો કે મને બધો ઇગ્નોર કરું. હું બહાર આવીને હું બેરી બતાવવા માંગુ છું જો હું શું ભાઈ બિંદાસ જીવું છું. જુઓ તમારા આગળ જ. ઘણા લોકોનો એક આરોપ એ પણ હોય કે ખાલી એક પ્રસિદ્ધિના ચક્કરમાં કે એક નામના મેળવવાના ચક્કરમાં ખાલી એક કેરેક્ટર બનાવ્યું હોય, ઢોંગ કરતા હોય. પંકજ દલાલ કરીને છે, ખબર છે? પંકજ કલાલ કરીને એક છે કે એનું દીપક કલાલ દીપક કલાલ કરીને એક છે કે જેનું કેરેક્ટર કંઈક આ રીતનું જ છે, સસ્તી પ્રસિદ્ધિના ચક્કરમાં. કે એવો કોઈ આશ્રય કે અભિપ્રાય નથી ને? મને તો પ્રસિદ્ધિ નથી નહીં. હું એઝ અ બ્લોગર નહોતો તો એમાં ને એઝ અ સ્કૂલ લાઈફમાં કેવો બધી જગ્યાએ ગયો, અમુક જગ્યાએ જોયો તો અમુક લોકો 2 જણો હોય જે પાછળથી આમ કહેતો કે જોજો ને નોકરંગ છે તેમ છે જો કોમ કરીશું એટલે કોને કોમ કર્યું પણ આપણે સંભળાય બધું પણ હું એને જવાબ ના આપું. મને અમુક જગ્યાએ અમુક લોકો મને કંઈક પુનિત ના આવું કહેતો આમ છે તેમ છે પણ હું બધું ઇગ્નોર કરો. એ બધું પ્રસિદ્ધિ માટે કરવું હોય તો હું કોનથી અલગ કરી શકતો હતો. પણ આ જે છે જ રિયાલિટી છે. બરાબર છે. અમુક સમય તમારે બધું કરાવવું હોય, જો કે તમારે ફેસમાં કોઈક અલગ કરાવવું હોય, તમારું નાક લોબું કરાવવું હોય, હાથ કોઈક અલગ કરાવવું, વેક્સ કરાવવું હોય, પણ એના માટે પૈસા ના જો. બધું જ તમારું શરીર હાલ બદલવું હોય ને તો બદલી શકાય, મારે આખું અલગ થઈ જવું ને તો થઈ જવાય, પણ એના માટે પૈસા જોવું અને હજુ કમાવાના બાકી છે. આઈ હોપ ધીમે ધીમે થશે બધું, પણ એવું તો નથી જ કે પુનિત આખું બદલાઈ જાય એવું નહીં. હું મારું આ જ રિયલ લાઈફ રાખવા માગું છું, નોર્મલ જ. કારણ કે એ બધામાં તો બહુ બાપા ખર્ચો એટલો છે, પ્લસ તમે હેર ઓન એટલો થતો ખબર છે મને. એના માટે આ બધા કિશન કે નાટક કરે છે, ઓમ છે તેમ કરે છે, અને આ છોકરામાંથી છોકરી બની જશે, પણ પોતાના શરીરમાંથી ખાલી તમે ઓગરી કાપો તો શું થાય છે. અને પુરુષનું મેન જે અંગ હોય છે ને એ કાપી નાખવું એટલે કોઈ એમનેમ નહીં કપાતું. એને એટલું છોટું માઇન્ડ સેટ કર્યું હોય ને માણસ એનું એક અંગ કાપતું હોય છે, અને એ ભગવાનનું આપેલું લ્યો. એટલે બદલાય છે એના માટે, તમારા બધા માટે નહીં બદલાતો હોય. એ બધાને એમ લાગે મને બતાવો બદલાય છે કે આમ ફેશન કરવા માટે. એ પોતાના માટે બદલાય, એને પોતાની જાતના આત્માના શરીર નહીં ગમતું. આમ તમે આ ઓમનો મસ્ત લાગો છો, આટલી નાની દાઢી આવી જાય ને મૂછ હોય આટલે થઈ જાય, તમને ગમે? પોડકાસ્ટ કરો તમે એમ કરીને? ના, આઈ લાઈક, મને લાંબી દાઢી ને એવું ગમે. એમ નહીં, મારે તો કરવી પડે છે કેમેરા આગળ. નોર્મલ તમે ઓમ નમ બેસી જાય તો ગમે તમને દાઢી વધારે પડતી દાઢીનો મેં લાગવાનો તમને જે ના ગમતું એ કહું છું. દાઢી તો તમને ગમે છેડો, સ્વચ્છ રહેવું એ તો સ્વાભાવિક તો વસ્તુ છે. એ રીતે મને અમુક વસ્તુ હોય ને આપણા શરીરમાં મને આ નહીં ગમતી. આમ તમને આટલો મોટો ખીલ થયો તમે ખીલ નહીં રાખશો તમે. સ્વાભાવિક તો અમે ખીલ કાઢો તો પડે ને તમારા પોડકાસ્ટમાં ચોખ્ખું દેખાવા માટે. એ અમુક લોકોનું હોય કે ભાઈ મારે કેમેરામાં થોડું અલગ દેખાવું, મારે થોડું હોટ દેખાવું છે, તો હોટનેસ માટે જે લાગતા હોય એ બધા પૈસા લાગતા હોય એ વસ્તુ કરવામાંથી કરી શકશે. હું કોઈ આવવાનું હતું મારે એના પહેલાં મારે બ્લો ડ્રાય કરવાનું હતું, હેર થોડા સ્ટ્રેટ કરીને આવવાનું હતું, પણ હું થોડું શરદી લીધે બીમાર હતું ને હું અંથી અલગ તૈયાર થઈને આવત. થોડું વેક્સે નહીં કરાય હું એ હોય પહેલાં. બરાબર છે. એટલે મને અમુક સમય ના ગમે. હું બહાર જવાનું જગ્યાએ જાઉં કે જો હું કપડો સારા પહેર્યો હોય તો હું થોડું વેક્સ કરાવી દઉં. આમ થોડું મજા આવે એમ પોતાની જાતનું તમે ગમે એવું કરવું પડે ને થોડું. બરાબર. એટલા માટે પ્રસિદ્ધિ માટે કર્યું હોત ને તો અત્યારે તો ગોડું થઈ ગયું તો અડધું હિંમત ના કર. ના, પણ બહુ મજા આવી વાત કરીને. ખરેખર મેં એક નવો ઓપિનિયન અને એક નવો અભિગમ જાણવા મળ્યો, અને હોપ પબ્લિકને કદાચ આ પોડકાસ્ટની અંદરથી ઘણું બધું તમારા વિશે જાણવા મળશે. જે લોકો તમારા ફેન્સ છે અને જે ફેન્સ નથી પણ એ લોકોને પણ. આપણે પોડકાસ્ટના એન્ડ ઉપર છીએ, કંઈક તમારે કંઈક કહેવું હોય છેલ્લો કોઈ મેસેજ કોઈ માટે આપવો હોય લોકો માટે? મેસેજ મારો ખાલી આજના મા બાપ માટે જ છે કે તમારો છોકરોને જો તમે ઇન્સ્ટાગ્રામ જોતો તો હોય ને, આપણા મા બાપ એટલો તો પેલો શું નહીં કે છોકરું શું કરે છે ખબર ના પડે, પણ દરેક માતા પિતા મારે એટલું જ કહેવું છે કે તમારું છોકરું જો ઇન્સ્ટાગ્રામ વાપરે છે ને તો તમે ખાલી એટલું કહેજો બેટા તું કોઈને ખરાબ કોમેન્ટ તો નહીં કરજો, કારણ કે દરેક મા બાપને ખબર છે મારું છોકરું ઇન્સ્ટાગ્રામ વાપરે છે, એ શું કરે છે આખો દિવસ, કનું મેસેજો કરે છે, બધી ખબર મા બાપને છે ખબર ના પડતી હોય. પણ ખાલી દરેક મા બાપને એટલું જ કહેવું છે કે કોઈના છોકરાને તમારે ઓક વગર કહીને તમારું કશું બગાડી તો છે નહીં, તો એને ખરાબ કોમેન્ટો ના કરો. અને જે રોસ્ટ બનાવશે ને એ લોકોના ખરેખર મા બાપને એવું કહેવું છે કે બેટા તું તારું કોક નવું લાય બજારમાં, રોસ્ટ કર ના નથી પણ તું તારું કોક લાય, કોઈના વીક પોઈન્ટ ઉપર તમે કોવાડી ના મારો એમ વાત એમ છે. અને ખરાબ કોમેન્ટો તો ખાસ મા બાપ ઉપર જ સજે છે, કારણ કે જન્મ આપે છે મા બાપે, એટલે મા બાપને ખરેખર શીખવાડવું પડે. કારણ કે એટલી ઉંમરનો માણસો છે ને, તમે મારી કોમેન્ટ બોક્સમાં કોઈક દિન આવજો, ટાઈમ મળે ને પોડકાસ્ટમાંથી તો કોમેન્ટ બોક્સમાં આવજો અને જોજો. કોમેન્ટો એવી હોય છે ને, અમુક તો કોમેડી કોમેન્ટો હોય, અમુક એકદમ છેલ્લા લેવલની કોમેન્ટો હોય, એટલે બધાને એવું કહેવું છે કે કોમેન્ટો ઉપર થોડું જા મૂકો તો સારું, કારણ કે એ લોકો અને છબી મૂકીને જોઈશ અંદર. હું તો કશું કરતું નહીં એટલા માટે. થેન્ક યુ સો મચ બેઠકમાં જોડાવા બદલ.